સાડું 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 કેમ છે સાડું? તમે અહીંયા અત્યારે નતું આવવાનું? આવો બેસો. બેસી તો તમે ગયા જ છો. શું કેમ છો? મજામાં? એકદમ મજામાં જ હોય ને. તમારી જેવા લોકોને ક્યાં કઈ તકલીફ પડે છે. પણ મને સમાચાર મળ્યા તમે મીરા સાથે જે કર્યું એ અને તમે એ સારું નથી કર્યું. એકદમ સારું જ કર્યું છે, બરોબર જ કર્યું છે, ટકાટક જ થયું છે. શું મીરા પર હાથ ઉપાડ્યો એ તમે સારું કર્યું છે? જો આમાં કેવું છે, આવો દોસ્તી, આમાં કેવું છે કે મેં મીરા ઉપર હાથ ઉપાડ્યો. હવે મીરા ઘરે ગઈ. હવે હવે જે થવાનું છે ને એ જ તો મારે જોતું છે. શું ખબર છે? હવે આપણા સસરા એક્ઝેક્ટલી પોઈન્ટ ઉપર આવશે અને આપણી વાતને ગમે એમ કરીને માનવી જ પડશે. કઈ વાતની વાત કરો છો? જે આપણે જોઈએ છે. આપણે મતલબ પ્રોપર્ટીની વાત કરે છે અને મારે નથી જોઈતી. હા એટલે હું માંગીશ તો વગર કીધે તમને મળવાની જ છે ને એમ. તમારી ભૂલ થાય છે કુમાર. મારી એક વાત કાન ખોલીને સાંભળજો કે અમારા પપ્પા તમે જેમ નાચ નચાવશો ને એમ નાચ નહીં નાચે. કેમ કે તમે કદાચ ખોટું સપનું જોયું લાગે મારા પપ્પા વિશે. બરાબર છે. અને હા, જો એની પાસેથી તમે પ્રેમથી કંઈ માંગશો ને તો એ પથરાઈ જશે અને પ્રેમથી બધું છૂટાવી દેશે તમારી પાછળ. પણ પાવર કરવા જશો ને તો ફૂટી કોડી પણ નહીં આપે ને લાત મારીને કાઢી મૂકશે. એટલે ભોળા પણ નહીં સમજતા મારા પપ્પાની. થેન્ક યુ સો મચ. તમારી આ અભિવ્યક્તિને હું સ્વીકારું છું અને તમે જે તમારા પપ્પાની નબળી નસ મારા હાથમાં આપી છે ને એને પણ સ્વીકારું છું. નબળી નસ એટલે મને ખબર પડી ગઈ કે એની પાસેથી જો પ્રેમથી માંગે ને તો એ બધું જ આપી દે છે. એ તક તો તમે ક્યારના ચૂકી ગયા છો. કારણ કે તમે તમારો અસલી રંગ બતાવી દીધો છે. હવે તમને શું લાગે છે કે હવે તમે નાટક કરશો ને તમારી નાટકની ઝાડમાં ફસાઈ જશે અને કદાચ એ ફસાઈ જશે તો અમે ફસાવા પણ દઈશું? જરા પણ નહીં. હવે હું નાટક શા માટે કરું? જ્યારે એને ખબર પડી જશે કે હું આ એમ, તો હવે નાટક નહીં કરું. હવે આડા હવળા રસ્તા પકડવાની જગ્યાએ સીધો જ એની સામે. ક્યાંક એવું ના થાય કે એ જ આડાવડા રસ્તામાં તમે ભાન ભૂલી જાઓ અને ખુદના ઘરનો રસ્તો પણ ભૂલાઈ જાય. એના કરતાં બેટર છે કે તમે તમારા ઘરનો રસ્તો ધ્યાન રાખો. ને દેવેન કુમાર, તમે ભૂલ કરી છે તો એને સુધારવાના બદલે તમે બીજી ભૂલ કરવાનું વિચારો છો. તમે મીરા પર હાથ ઉપાડ્યો છે તો તમારે મીરાની માફી માંગવી જોઈએ, નહીં કે પ્રોપર્ટીની લાલચ કરવી જોઈએ. બોલો, મીરા ઉપર હું શા માટે હાથ ઉપાડું? અરે આ પ્રોપર્ટી માથે તો એના ઉપર હાથ ઉપાડ્યો હતો. એટલે જો આમાં કેવું હતું, એના પપ્પા પ્રોપર્ટી નહીં આપે એવું મીરાએ કીધું. મીરાએ આવો મારે સપોર્ટ કરવાની જગ્યાએ આવી રીતે વાત કરી એટલે મને ગુસ્સો આવ્યો. ને એટલે મેં સટનારાને એક સમજો છો ને? માણસમાં કઈ શરમ જેવું વધ્યું છે કે નથી વધ્યું? ને એટલે હવે ફરીવાર તમને મારે એ જ સમજાવવાનું કે શું કામ માર્યો એને લાખો એમ. તમે અહીંયા બધું ભાષણ કરવા માટે શું કામ આવ્યા છો? મારા તમને કોઈ ઇન્વિટેશન કાર્ડ નહોતું આપ્યું. મારા સાઢોને ઇન્વિટેશનની જરૂર પણ નથી ને. જો દેવેન, હજી પણ હું તમને સમજાવું છું કે હજી વાત એટલી નથી બગડી કે ન સુધરી શકે. માફી માંગી લો, વાત પતી જશે. ક્યાં ના પડું છું, પગે પડવા તૈયાર છું. આપણા આફ્ટર પપ્પા સસરા એટલે પપ્પા ને નહીં, પગે પડવા તૈયાર છું યાર. પણ પ્રોપર્ટી તો આપે. જે પ્રોપર્ટી પણ આપણો હક નથી એ તમે આવી રીતના ન માંગી શકો. એમની પ્રોપર્ટી છે, એ નિર્ણય કરશે કે એમને આપવી કે ન આપવી. એમાં આપણો કોઈ અધિકાર નથી. સાડુભાઈ, તમે જ વિચારો, આગળ પાછળ જેનું કોઈ ન હોય એનું કોણ હોય? આ દીકરીના જે પતિ હોય એ જેના દીકરા, એના જમાય. હા, પણ એ એમની હયાતી ન હોય ત્યારે આપે ને. અત્યારે તમે માંગો તો એ ખોટી વસ્તુ કહેવાય અને તમે જે કરો છો એને જબરજસ્તી કહેવાય, લાલચ કહેવાય ને દહેજ પણ કહેવાય. તમે એક વાત વિચારો કે જે વસ્તુ એની હયાતી પછી મારે કઈ કામની જ નથી
એ પછી મારી પાસે આવે તોય મારે હું સસરાના ગુણગાન ગાવા. અત્યારે મારી પાસે પૈસા હોય તો હું સસરાને સાચવી શકું, એને હરાવી ફરાવી શકું. એની ચિંતા તમે ના કરો. એને હરાવા ફરાવા માટે હજુ અમે બેઠા છીએ. અને તમારી પાસેથી મારા પપ્પા એક પોઈન્ટની પણ ઉમ્મીદ ના કરી શકે. તમારા જેવો માણસ લાગે છે કે ગયા ભવમાં તમે કૂતરાની બિરાદરીમાં પેદા થયા હશો. બોલે ભૂખ જ ભેગી કરી છે નકરી આ ભવમાં તો. આ મારી વાળીની બેન પાછી વચમાં બોલી, આ તમે મારી જેવું કરો, બોલવાનું જ બંધ. સતા એટલે હું પણ તમારી જેવી જ ભૂલ કરું એવું? તમે નથી વડીલોને સન્માન આપી શકતા, નથી સ્ત્રીને, અને તમે ઈચ્છો છો કે હું પણ તમારી જેવું જ કરું, કે મારા સસરાનું અપમાન કરું, મારી પત્ની પર હાથ ઉપાડું. મને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે છે કે હું તમારા જેવો ન થઈ શકું, કે પછી તમારે મારા જેવું ના થાય ને નાટક કરીને આ બધું પડાવી લેવું. ભૂલ તમારી નથી. મને લાગે છે કે તમારા છે ને સંસ્કારોમાં પ્રોબ્લેમ છે. તમારા મમ્મી પપ્પા છે ને નાના હતા ને ત્યારે તમારા પર હાથ ઉપાડીને ત્યારે તમને શીખવવાની જરૂર હતી, તો આજે આ દિવસનો જોવો પડે. એક મિનિટ, ના ઉપાડ્યો તો, હાથ ઉપાડ્યો તો. નાનો હતો ત્યારે હાથ મારા ઉપર ઉપાડેલો છે, પણ વજન નહોતો પડ્યો, એટલે જે ઇફેક્ટ આવી જોઈએ ને એ થોડી ઓછી આવી. રોનક, આ તમે કોની સાથે મગજમારી કરો છો અને ખુદનું પણ માઇન્ડ તમે ખરાબ કરો છો એની સાથે વાત કરીને. અને આવા માણસની સાથે આમ શાંતિથી વાત ના કરાય. એને લાત મારીને ઘરની બહાર કાઢી દો. અવાજ નીચે હો. શાંતિથી વાત કરજે, આ મારું ઘર છે. તો એને કહી દો કે એની બેન છે ને એની સાથે મેં લગ્ન કર્યા છે, અને તમને આજ એ પણ કહી દઉં કે એની સાથે લગ્ન કરવાનું એક પહેલું કારણ એ છે કે જે પૈસાવાળા બાપની દીકરી છે ને એની પ્રોપર્ટી લેવા. મારી બેનના લગ્ન જ કર્યા હતા મારા પપ્પાએ તમારી સાથે, એને વહેંચી નહોતી નાખી. અને આ તમારી જે મેલામણની મુરાદ છે ને કે મારા પપ્પાની પ્રોપર્ટી તમારે હડપી લેવી છે, સપને પણ વિચાર નહીં કરતા કે મારા પપ્પા તમને ખોટી, સપને પણ વિચાર નહીં કરતા કે મારા પપ્પા તમને ફૂટી કોડી પણ આપે. એ હું જોઈ લઈશ. જોઈ લેજો, પણ અત્યારે છે ને હવે તમે જાઓ અહીંયાથી પ્લીઝ. બેશરમ માણસ. તું શાંત થઈ જા, ગુસ્સે ન થા. ગુસ્સામાં એ પોતાને જાત તો બતાવીને ગયો ને આપણને ખબર પણ પડી ગઈ કે એના મનમાં શું ચાલે છે. બીજી વખત રોનકે માણસ આ ઘરનું પગથિયું ના ચડવો જોઈએ. સારું. અને હું શું કહું છું કે તું કહેતી હતી ને કે તારે ત્યાં જવું છે મમ્મી પપ્પા પાસે, મીરા પાસે, તો આપણે જઈએ, આ બધી વાત કરીએ અને શું કરવું એ આગળ ડિસ્કસ કરીએ. હા ઠીક છે. તું રેડી થઈ જા, પછી આપણે જઈએ. કેમ છો મમ્મી તમે? મારે એકદમ સારું છે. તું કે, તું કેમ છે? બસ મમ્મી સારું જ છે, પણ આ જીવ તમારી પાસે પહોંચી ગયો હતો. કાલે અમે બંને જણા અહીંયા આવવાના જ હતા, પણ રાત્રે કઈ કામથી રોનકને બહાર જવાનું થયું અને લેટ થઈ ગયું હતું, એટલે આજે હું આવી. કઈ વાંધો નહીં. મમ્મી ક્યારે આવી તું? પપ્પા ક્યાં છે? પપ્પા પપ્પા જ બહાર ગયા છે. પણ તું આ પેપર શેના છે? શું લઈને આવી છે? ડિવોર્સ પેપર? મીરા, આ શું છે? ડિવોર્સ પેપર? તું જોયા તો ખરા? બસ એ ડિવોર્સ પેપર એક વખત સાઈન થઈને આવી જાય એટલે હું રાજી. પણ આવો નિર્ણય તું અચાનક કઈ રીતે લઈ શકે? આ કોઈ રમત છે? રમત નથી, એટલે જ નિર્ણય લીધો છે. ત્યાં રહીને માર ખાવાના એની કરતા વધારે સારું ને કે હું મારા ઘરે રહું, શાંતિથી રહું. બેન, સુખ દુઃખ તો બધાના ઘરે હોય, અને દેવેન કુમાર આજે નહીં તો કાલે એ સમજી જ જશે ને સુધરી જ જશે. પણ એના કારણે તું આ એક ભાવમાં બબ્બે ભાવ કરે તારા, એ તો સારું નથી ને. જો વિચારી લે, હજી પણ સમય છે કે તારે આ ડિવોર્સ લેવા છે કે નથી લેવા. બહુ વિચાર્યું છે મમ્મી, અને સુખ દુઃખની વાત નથી, વાત અહીંયા લાલચની છે. અને જે માણસના મનમાં લાલચ હોય એ જીવતા જીવ ક્યારેય બદલે નહીં, સુધરે નહીં. જો તમે લોકો મને મનાવવાની કે સમજાવવાની કોશિશ નહીં કરતા, આ મારો છેલ્લો ફેસલો છે. મેં બહુ વિચાર્યું, બહુ કોશિશો કરી કે મારું ઘર ન તૂટે, એક ભાવમાંથી બે ભાવ ન થાય. પણ જ્યારે માણસ કંટાળી જતું હોય ત્યારે અલગ થવા સિવાય કોઈ રસ્તો નથી બચતો. જો મીરા બેટા, આમ ઉતાવળે નિર્ણય ના લેવાય.
હું તારા પપ્પાને સમજાવું છું, આપણે એમને મિલકત આપી દઈએ એટલે એમનું મન શાંત થાય. આ બધી પરિસ્થિતિ સારી થઈ જશે. શું સારી થઈ જશે મમ્મી? તમને ખબર ના હોય તો કહી દો કે આ દેવેને છે ને મિલકત માટે જ મારી સાથે લગ્ન કર્યા છે. એમને મારાથી કોઈ પ્રેમ કે કોઈ લાગણી નહોતી. આ તો ફક્ત ને ફક્ત પપ્પાની મિલકત છે ને એટલે હું આજ સુધી એમના ઘરમાં ટકી છું. અને જો અત્યારે મિલકત આપી દેશો ને તો એ કાલે મને ડિવોર્સ આપી દેશે. એની કરતા સારું છે કે હું જ સામેથી ફેસલો કરી નાખું. મીરા હજુ પપ્પાએ પ્લીઝ, મારે કોઈ વાત માનવાની થતી નથી. આ મારો છેલ્લો ફેસલો છે. જો બેટા મીરા, તારા પપ્પાને આવવા દે, પછી આપણે બધી માંડીને વાત કરીએ. હા બેન, મમ્મી સાચું કહે છે. પપ્પાને આવવા તો દે, અને આટલો મોટો નિર્ણય આમ આવેશમાં આવીને ના લઈ લેવાય. બસ હવે મીરાને સમજાવવાની કોઈ જરૂર નથી. પપ્પા, તમે બધી વાત સાંભળી? હા, મેં બધી જ વાત સાંભળી છે. અમે હું ને રોનક કુમાર આ વકીલની ઓફિસ જઈને જ આવ્યા છે. કારણ કે અમને એમનો ફોન આવ્યો હતો કે મીરાએ ત્યાં ડિવોર્સ પેપર બનાવડાવ્યા છે. એટલે અમને તો સમાચાર મળી ગયા છે અને થોડીક વારમાં દેવેન કુમાર પણ અહીંયા જ આવતા હશે. અમે એમને પણ અહીંયા જ બોલાવી લીધા છે. જીજુ, આવો, તમારી જ વાત જોતા હતા. દેવેન કુમાર, તમને એ વાતની તો ખબર પડી જ ગઈ હશે કે પેપર શેના છે. આ તમારા ડિવોર્સ પેપર છે. હવે એમાં તમે સહી કરો ને એટલે તમે તમારા રસ્તે, મારી દીકરી એના રસ્તે. મીરા, મીરા મને માફ કરી દે. શું કરો છો તમે? ચૂપ. મને નહોતી ખબર કે આ પ્રોપર્ટીની લાલચમાં હું ઘણું બધું ગુમાવી દઈશ. મને એવું હતું કે આવું કરીશ તો મને પૈસા ને પ્રોપર્ટી બધું મળશે, પણ હું ખોટો હતો. આ લાલચમાં ને લાલચમાં અત્યારે મારા જેવી પત્ની ગુમાવા જઈ રહ્યો હતો. આ 2 દિવસથી તું જે અહીંયા આવે છે, આ 2 દિવસમાં મને ફીલ થઈ ગયું છે કે હું તારા વગર અધૂરો છું, એકલો છું. ઘરમાં જાણે કાંઈ છે જ નહીં. જો આ બધું રહેવા દે ને. મારે તમારું કાંઈ નથી જોતું. મારે ખાલી મીરા જોઈએ છે. પ્લીઝ મીરા, જો છૂટા છેડાની વાત ન કરજે. દેવેન, તમે રડો નહીં. જો તમને રડતા હું ના જોઈ શકું. તો સમજાવો ને તમે લોકો. મેં કામ જ એવું કર્યું છે તો આ તો કાંઈ નથી. પિતા સમાન સસરા કદાચ મને લાફો મારી દે ને તું પણ ખાવા તૈયાર છું. જો દેવેન, ઠીક છે, મેં તમને માફ કરી. રડો નહીં. પણ તમારે સમજવું પડશે કે માણસે છે ને પોતાની જિંદગી પોતાની જાતે ચલાવવી પડે છે. એક ઉંમર થઈ ગયા પછી મા બાપ પણ સાથ છોડી દે છે. એટલા માટે નહીં કે આપણને તરછોડે છે, એટલા માટે કે આપણને આપણી જવાબદારીઓનું ભાન થાય, આપણે આપણા જીવનમાં શું કરવું છે એની આપણને ખબર પડે. જો ઠીક છે, હું તમને હજી એક મોકો આપવા માટે તૈયાર છું, પણ પ્રોમિસ કરો કે હવે તમે ક્યારેય ભૂલમાં નહીં આવો. બધી પ્રોમિસ. અને કાલથી કોઈ પણ સારી નબળી નાનું થોડું જે પણ કામ મળશે ને હું કામે લાગીશ. પ્લીઝ તું ઘરે આવી જા ને પાછી ઘરે. દેવેન કુમાર, આ તમારા આંસુ પશ્ચાતાપના છે ને એ ઘણું બધું શીખવી જાય છે. અને હું તો એટલું જ કહીશ કે મારી જે કંઈ પ્રોપર્ટી છે ને એ બધી પ્રોપર્ટી મારી 2 દીકરીઓની જ છે, એટલે કે તમારી જ છે. અને રહી વાત આ પ્લોટની, તો એ પ્લોટ વેચી અને હું તમને આપીશ. એ રૂપિયા તમે બિઝનેસ કરશો. નહીં, હવે મારે કાંઈ નથી જોતું. તમારે
પછી પણ જેને આપવું હોય ને એને આપી દેજો. મારે 1 રૂપિયો નથી જોઈતો. હું જાતે બધું ઊભું કરીશ. દેવેન શાંત થઈ જા. ચલો આપણે આપણા ઘરે જઈએ. આવીશ. ચાલ થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સોરી. માફ કરજો. બસ બસ જમાઈ. હવે અમને તમારા પ્રત્યે કોઈ વેર ભાવના નથી. મીરા, તારો નિર્ણય પણ ખૂબ સારો છે. જા અને સુખી રહેજે. ઠીક છે. આ મીરા તો એના ઘરે જતી રહેશે અને સીતા પણ એના ઘરે જતી રહેશે. તો એ પહેલા હું એક વાત કહેવા માંગુ છું. તમે બેવ બહેનો આજે આજની રસોઈ અહીંયા બની નાખો, આપણે બધા સાથે જમીએ. તો ભજીયા બનાવજો. હું ક્યારનો કહેવા માટે ના જોતો હતો. મેથી તમે બેટી આપશો? અરે ના ના, સાંભળ્યું છે કે જીજુ બહુ મસ્ત રસોઈ બનાવે છે. આવશો ને? બનાવી લઈશ.